ગુજરાત માર્ગ અને વાહન વિભાગ વ્યવહાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। જી હા, જીએસઆરટીસીની ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત માર્ગ વાહન વ્યવહાર વિભાગની આ મોટી જાહેરાત સરકારી એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર માટે ભરતી જાહેર કરવામાં આવી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને જાણકારી આપી। 4318 કંડક્ટરની જગ્યાઓ પર ભરતી થશે તો 4599 ડ્રાઈવરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। 6 જૂનથી ફોર્મ ભરવાની પણ શરૂઆત થશે તો 5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। ત્યારે હવે કાયમી ડ્રાઈવર અને કંડક્ટરની આ જે ભરતી છે તે ફરી એક વખત જીએસઆરટીસી દ્વારા કરવામાં આવશે અને જીએસઆરટીસીએ એમની જાહેરાત કરી દીધી છે। તેમાં લગભગ 4500 કરતાં વધુ ડ્રાઈવર અને 4318 જેટલી કંડક્ટરની ભરતીઓ તેમનો ટેસ્ટ લેવામાં આવશે અને ફોર્મ ભરવાની શરૂઆત આજથી એટલે કે 6 જૂનથી થશે અને 5 જુલાઈ સુધી એટલે કે લગભગ 28 દિવસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે શરૂ રહેશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।